જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આ તો સવારમાં એક ગિફ્ટ આપી દીધું, પછી તો બહુ ઘરા કરતા બુધવાર હોય એટલે બુધવારે તો મારા ફૂલ ટ્રાફિક હોય. તો પછી ફૂલ ટ્રાફિકમાં જતો તો આજ તો સુરભી જ બધા બ્લોગ બનાવવાના વિડીયો ઉતાર્યા છે. મને તો કંઈ ખબર જ નથી એને ક્યારે વિડીયો લઈ લીધા. વિડીયો લેતા પછી તો જો ઘરાક ચાલુ જતા પછી આ બેનને ઓફર આપી દીધી. એમને એક ગિફ્ટ આપી દીધું આપણે. એ બેને ઓફરનો લાભ લઈ લીધો. પછી એક પાર્સલ આવ્યું હતું, પાર્સલ ખોલી નાખ્યા. એક જો એમાં તો આવ્યા છે આપણે બાજોટ, નવા બાજોટનું આખું પાર્સલ આવી ગયું. તો નવા બાજોટ લેવા આવે આપણી દુકાને આવજો. બાજોટ આવ્યા છે અને આ કૃષ્ણના પરસોત્તમ મહિનો આવે છે ને, તો ઝૂલા ને થાળીના રૂમાલ ને એવું બધું આવી ગયું છે. તો એવું બધું લેવા આવજો પાછા, ભૂલતા નહીં આવવાનું. એ હળવે પાર્સલ ખોલી નાખ્યા. પાર્સલ ખોલી પાછા સુરભિકા ઝૂલો તો બતાવો કેવો આવ્યો છે. તો વળી પાછો મેં ઝૂલો ખોલ્યો. તો આ ઝૂલો ખોલીએ છીએ આપણે. નવો ઝૂલો આવી ગયો છે, મસ્ત ડિઝાઇનની બહુ સરસ આવી છે. આપણે પાસે સ્પેશિયલ બનાવી રહ્યા છે આપણે ઝૂલા. તો કૃષ્ણ ભગવાન જેમ રમ્યા રાખે તો જ આપણને રમાડ્યા રાખે ને, બાકી થોડી મજા આવે. જો આ મસ્ત ઝૂલો આવી ગયો છે અને મારા બેને મોતી વેરતા હતી, મોતી વીણે છે. જો ઝૂલો આવ્યો છે, બહુ સરસ. એવા ઝૂલા આવ્યા છે અલગ અલગ ઘણી ડિઝાઇનના. તો ઝૂલા લેવા પધારજો મારી દુકાને, નવી ઘણી ડિઝાઇન આવી ગઈ છે. વળી પાસે એક બેન મોતી લેવા આવ્યા હતા. વળી પાસે એને મોતી જોખી દીધા. મોતી જોખતા પછી માંડ ફ્રી થયો. હાથ તો જોતામાં હાંજ પડી ગઈ, જમવાનો ટાઈમ ન મળ્યો. તો એવી ઘરાકી હતી અમારે. વળી પાસે મોતી જોખી દીધા. એક ભાઈને પડદા દેવાનો હતો, પડદાનો ઓર્ડર હતો. તો પડદા આપણે આવીને એને પેક કરી દીધા. હવે અમે જાય છે ઘરે. મળીએ કાલે આવતા બ્લોગમાં.